અમદાવાદના એટીએમ સેન્ટર્સ પર મદદ કરવાના બહાને લાખો રૂપિયાની છેતરપિંડી આચરતી ગેંગ ઝડપાઈ। હરિયાણાની ગેંગ એટીએમ સેન્ટરમાં લોકોને વાતચીતમાં પોરવી એટીએમ કાર્ડ બદલી નાખતા હતા। હરિયાણાની ગેંગના રવિ મુનશીરામ અને સંજય સૈનીની પોલીસે ધરપકડ કરી લીધી। બંને શખ્સો ઝડપાતા ઈસનપુર, આનંદનગર, વેજલપુર અને સરખેજમાં થયેલી છેતરપિંડીના ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો છે। આરોપીઓ ગ્રાહકના અસલી કાર્ડ જેવું જ મળતું કાર્ડ આપવા નકલી કાર્ડ સાથે રાખતા હતા। અસલી કાર્ડ મેળવી લીધા બાદ તેનો પિન નંબર ચોરીને રોકડા રૂપિયા ઉપાડી લેતા હતા। ત્યારબાદ આ ચોરેલી રકમના બદલામાં સોનાના દાગીના ખરીદી લેતા હતા। પોલીસથી બચવા આ ગેંગ હરિયાણાથી ટ્રેન મારફતે અમદાવાદ બાઇક લાવતા અને આ જ બાઇકની મદદથી ગુનો આચરતા હતા। પકડાયેલ આરોપી સંજય સામે ગોવામાં 4 અને રવિ સામે દિલ્હીમાં 1 ગુનો અગાઉથી નોંધાયેલ હતો। આ ઘટનામાં અમે વધુ જ્યારે એનાલિસિસ કર્યું ત્યારે ખ્યાલ આવ્યો કે આ લોકોની એક એમો જ છે આ પ્રકારની કે એટીએમ સેન્ટરમાં જે પહેલાં તે લોકો ટાર્ગેટ કરે, વોચ કરે કે ભાઈ કયા પ્રકારનું વ્યક્તિત્વ અંદર જાય છે। એક પર્સનાલિટી એનાલિસિસ કર્યા બાદ એ લોકો અંદર જાય, એક વ્યક્તિ એની પાછળ ઊભો રહે અને પિન જોઈ લે ચોરી છુપીથી, જ્યારે બીજી વ્યક્તિ બીજી બાજુ ઊભો હોય અને પછી જે બીજી વ્યક્તિ બીજી બાજુ ઊભો હોય એ એને આગળવાળા જે ભોગ બનનાર હોય એને કહે કે ભાઈ તમારે એટીએમમાં કંઈક પ્રોબ્લેમ લાગે છે, આમાં બરાબર થતું નથી। ઘણીવાર એ લોકો એમ કરે કે સામેવાળાએ જ્યારે પૈસા કાઢી લીધા હોય ત્યારે પૈસા ગણતા હોય એ દરમિયાન પોતે પોતાનું એટીએમ અંદર નાખે અને પછી એમ કહે કે ભાઈ મારા એટીએમમાં નથી થતું કેમ કે જે પૈસા ગણે છે એને એમ કહે કે ભાઈ તમારા એટીએમમાં કંઈક પ્રોબ્લેમ લાગે છે, હજી પ્રોસેસ બાકી છે, એટલે ફરીથી એની પાસે પ્રોસેસ કરાવડાવે એ દરમિયાન એ એટીએમની અદલાબદલી કરી લેતા। જે આરોપીઓ છે એમાં એકનું નામ રવિ મુનશીરામ છે અને બીજાનું નામ સંજય સૈની છે। તો આ બંનેની ધરપકડ પોલીસે કરી છે। બંને પાસેથી મોબાઈલ ફોન, એક બાઇક પણ મળ્યું છે। બાઇક પણ હરિયાણાનું છે। તેઓ હરિયાણાથી પોતાના ગામથી ટ્રેનમાં બાઇક લઈને જ આવતા અને પછી અહીંથી બાઇક દ્વારા જ મૂવમેન્ટ કરતા।